અમરોલી વિસ્તારમાં પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। અમરોલી રોડ પર આવેલા એન્ટિલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આર્થિક સંક્રમણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમરોલીના છાપરાભાટા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને પુત્ર હતા। 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। પત્ની વનિતાબેન હાઉસવાઇફ હતા। 30 વર્ષીય પુત્ર હર્ષ પણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી। હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા। ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકળામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો। દરમિયાન ઘરમાંથી ભરતભાઈ વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા। આસપાસના લોકો અને સંબંધીઓને જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે માતા પિતા અને પુત્ર ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। એક જ પરિવારના ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ ઘરે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। સગા સંબંધીઓના નિવેદન પણ નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મારા બનેવી હીરાનું વ્યવસાય હતો, એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં, કાંઈ 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને। એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું, છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને સીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાના હિસાબે। અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જેબી વનારે જણાવ્યું હતું કે સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 2 લોકોના નામ છે। હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો। 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં 1 લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખરીદદારોને ખબર પડી કે મકાન પહેલાથી જ લોન પર છે, જેથી તેમણે મકાન લેવાની ના પાડી અને એડવાન્સના 1 લાખ રૂપિયા પાછા માંગ્યા હતા। હાલે પણ સવારે 9 વાગે ફોન આવ્યો હતો। મૃતક હર્ષ લોન એજન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેના પિતા ભરતભાઈ રિટાયર થયેલા હતા। હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે।